નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી પરમમ અવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો, આ 5 અપરાધો, અવગુણો, એની એક જબરજસ્ત કથાની સાથે મિક્સ કરીને આ 5 દોષોને કેમ હટાવવા, એમાંથી કેમ બચવું, એને કેમ જીવનમાંથી દૂર કરવા, એની આડ અસરોમાંથી કેવી રીતે બચી જવું, એનું જે રિએક્શન છે એનાથી જાતને કેવી રીતે બચાવી, આ બધી જ બાબતો આ કથા દ્વારા આપણી સામે સ્પષ્ટ કરે છે. કારણ કે આ 5 દોષ એવા છે કે કદાચ જન્મ લેતા બાળકથી લગાવી અને જીવનમાંથી નીકળી જનારી, જન્મ લેતા બાળકથી લગાવીને જિંદગીના અંત સુધી પહોંચેલી વ્યક્તિને આ પરેશાન કરે છે. નાનકડો બાળક હશે, એના હાથની અંદરમાં એનું મનગમતું રમકડું હશે, તમે સહેજ ખેંચવાની પ્રયત્ન કરો, તરત જ બાળક ચિલ્લાશે, ક્રોધ કરી ઉઠશે, રડી ઉઠશે. પછી એને ખબર પડી કે કોઈક મારું રમકડું લેવા માટે આવે છે, તો માયા અને કપટ પણ કરી શકે છે, રમકડું છુપાવી પણ શકે છે, એની ઉપર મોહ અને લોભ પણ કરી શકે છે. તો આ દોષો જન્મ લેનારા બાળકથી લગાવી અને જિંદગીના અંતમાં બેઠેલા વયોવૃદ્ધ વ્યક્તિને પણ પરેશાન કરે છે. એટલે આ 5 દોષોની ભયંકરતા આપણી સામે વર્ણવવા માટે આ મહાપુરુષે ગ્રંથ બનાવ્યો. કથાના માધ્યમ દ્વારા આપણને સમજાવતા ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. મણિરથ કુંવર પરમાત્મા મહાવીરની દેશનાની અંદરમાં ગયા, ગત ભવની સંબંધની આખી કથા બતાવી. એમાં તીર્થંકર ભગવાન મહાવીરનો પણ આત્મા એની સાથે જોડાયેલો હતો અનંગ રાજકુમાર તરીકે. અને હવે પરમાત્મા કહે છે કે હે મણિરથ કુંવર, આ રીતે મેં સુંદરીને પતિબોધ કર્યો. સુંદરીને એના પતિના મરદા ઉપરનો જે પ્રેમ હતો, મરી ગયેલા પતિને જે આટલી બધી ચાહતી હતી, અને મેં એનો આવી રીતે મોહભંગ કર્યો. એક નાટક કરીને, એક નકલી નાટક ઊભું કરીને, એક નકલી જે પણ ભાવ ઊભા કરીને એના મોહભંગને કરી અને મેં સુંદરીને વિદાય આપી. 12 ભાવનાઓ સમજાવી દીધી, અનિત્ય, અસરણ, એકત્વની ભાવનાઓ સમજાવી. સમવસરમાં બેઠેલા ભગવાન મહાવીર આ બધી વાતો સભાની અંદરમાં કહે છે. અને છેલ્લે મણિરથ કુંવરને કહે છે કે તું જે પૂછે છે ને કે ગયા ભવનો કયો સંબંધ છે આ હરણી સાથે, હવે એ વાત આવે છે. મેં એને પતિબોધ કર્યો, એ પોતાના ઘરની અંદરમાં ગઈ, એટલે એના પિતાજીએ બહુ મોટો મહોત્સવ કર્યો. ચલો, એક દીકરી સાજી થઈને પાછી આવી ગઈ. વરના કેટલો ભયંકર પ્રેમનો રોગ, મોહનો રોગ, કેટલો મોહ થઈ ગયો હતો પોતાના પતિ ઉપર કે આટલી અસુચિમય કાયાને જોયા પછી પણ એ એના મોંમાંથી બહાર નથી નીકળી શકતી. અને પિતાજીએ તો એટલો મોટો મહોત્સવ કર્યો અને આખા નગરની અંદરમાં વાત ફેલાઈ ગઈ કે આપણા રાજકુમાર અનંગકુમાર, આ અનંગકુમાર એટલે વારંવાર યાદ કરાવું છું, તીર્થંકર મહાવીરનો ભવિષ્યનો આત્મા છે. એ અનંગ રાજકુમારે એને પતિબોધ પમાડી. કેવા આપણા રાજકુમાર, કેવી એની હોશિયારી. અનંગ રાજકુમારના પિતાજી મનન રાજા પણ ખુશ થઈ ગયા. બેટા, ભવિષ્યમાં તું કેવો ઉત્તમ રાજા બનવાનો છે એ આ ઉપરથી ખબર પડે. પણ એના પિતાજીને ક્યાં ખબર છે કે આ કંઈ ખાલી રાજા નથી બનવાના, આ 3 જગતનો નાદ તીર્થંકર ભગવંત મહાવીર બનવાના છે. એની એક નાનકડી અસર પુત્રના લક્ષણ પારણામાં, નાનો પણ રાયનો દાણો ગુજરાતીમાં કહેવત છે, એ આ દેખાય છે. હવે પરમાત્મા મહાવીર કહે છે કે મણિરથ કુંવર, એ સુંદરીનો જે જીવ હતો એને સમ્યક્ત પ્રાપ્ત થયું, પતિબોધ પામ્યો. ત્યાંથી એ મરીને માનભટ્ટનો જીવ બન્યો, જે તમારી સાથે બધા હતા ને, માનભટ્ટનો જીવ. પછી ત્યાંથી પદ્મસાર દેવ બન્યો, એમાંથી કુવલયચંદ્ર કુંવર બન્યા, અને ત્યાંથી વેદુલીય પ્રભા દેવમાંથી ચવી અને મણિરથ કુંવર એ તમે જન્મેલા છો. એટલે ગત ભવની સુંદરીનો જીવ એ મણિરથ કુંવર તમે છો. અને જે વણિક પુત્ર હતા ને, જે તમારા એ ભવના પિતાજી,
જે સંસારમાં પરિભ્રમણ કરતા 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 કોઈક એવા પ્રકારના આર્ત ધ્યાનના કારણે જંગલની અંદરમાં મૃગલી બન્યા અને ગત ભવનો સ્નેહ તમારો અંદર તમને જોઈને ઉછળી આવ્યો. એક ભવની અંદરમાં તમે એમની પુત્રી હતા, હે મણિરથ કુંવર, તમે પુત્રી હતા. આ કુવલયચંદ્ર કુંવરનો આત્મા છે મણિરથ કુંવર, અને મણિરથ એ જ એક ભવની અંદરમાં સુંદરી હતા. અને એ ભવની અંદરમાં જે તમારા પિતાજી હતા, વાલ સોયા પિતાજી વણિક પુત્ર, એ આ ભવની અંદરમાં આર્ત ધ્યાનના કારણે મૃગલી બનેલા છે. એટલે તમને જોઈને એના હૃદયની અંદરમાં સ્નેહની ભાવના ઉમટી, સ્નેહનો ઉછારો આવ્યો. બસ એ તમારો ગત ભવનો આ સ્નેહ છે. અને એની અંદરમાં ખાલી મારો એક નાનકડો રોલ હતો કે સુંદરીને પતિબોધ કરવા માટે અનંગ રાજકુમાર તરીકે મેં ભવની અંદરમાં કોશિશ કરેલી. એટલે હું પણ આ સંબંધની અંદરમાં સાથે આર્કતી રીતે જોડાયેલો છું. એટલે સુંદરી એ જ કુવલયચંદ્ર કુંવર અને મણિરથનો જીવ, અને મૃગલી એટલે વણિક પુત્રનો જીવ. અને પૂર્વભવના સ્નેહના વશના કારણે જેમ વેદની પરંપરા આગળ વધે છે ને, એવી રીતે હાલની પણ પરંપરા આગળ વધે છે. આજે આપણને આ ભવની અંદરમાં કોઈ અજાણી વ્યક્તિને જોયા પછી સ્નેહનો સાગર ઉમટી પડે, એના પ્રત્યે આપણના હૃદયની અંદરમાં એક આકર્ષણનો ભાવ પેદા થઈ જાય, એક લગાવ ઊભો થઈ જાય. તો માની લેવું પડે કે કોક ભવાંતરના સંબંધો તમારી સાથે અહીંયા જોડાયેલા છે અને એ તમારી સાથે કામ કરી રહેલા છે. કોઈક ભવની અંદરમાં તમારો સંબંધ આ જોડાયેલો છે, અને એ ભવના વેર અને વાત્સલ્ય, વેર અને વાલ એ આ ભવની અંદરમાં ઉછળી આવે છે. અથવા તો કોઈક એવો જીવ જોયો, તમને અકારણ એની ઉપર દ્વેષ થાય, અરુચિ થાય, એ વ્યક્તિ પ્રત્યે અણગમો ઊભો થાય, તો માનવું પડશે કે કોઈક ભવની અંદરમાં રહેલા વેરના સંસ્કારો આ ભવની અંદરમાં સાથે આવ્યા છે. હવે આખી ભવની પરંપરા સાંભળ્યા પછી મણિરથ કુંવર ચોંકી ગયા. પ્રભુ હું જ કુવલયચંદ્ર હતો અને હું જ દેવ બનેલો, માન ભટ્ટ તરીકે હું જ બનેલો હતો. અમારી તો કેટલી ભવોની પરંપરા વધી ગઈ. છેક ધર્મનાર પરમાત્માના શાસનમાંથી અમારી આ ભવની પરંપરા ચાલી અને પ્રભુ અહીંયા સુધી પહોંચ્યા છે. પ્રભુ હવે આ જગતના જન્મ મરણના ચક્કરો મારે બંધ કરવા છે. પ્રભુ કેટલું બધું પરિભ્રમણ કરવાનું, સંસાર માતાની અંદરમાં પરિભ્રમણ કરતા 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 પરમાત્મા એ સુધી પહોંચ્યા છીએ. પ્રભુ આ બધા જન્મ મરણના ચક્કરો બંધ કરવા. જાઈ જરા મરણ શોક પણાસણસ. પરમાત્મા આપ જન્મ મરણની ચક્કરની પરંપરાને તોડનારા છો. પ્રભુ હું આપને વિનંતી કરું છું કે હવે સેંકડો ભવની અરઘટ્ટની ઘટિકાની જેમ આ નિરંતર ચાલતું જન્મ મરણનું ચક્કર, સંસારવાસ મારે હવે એનું કામ નથી. શિવ સુખના સૌભાગ્યવાળું એવું પ્રવજ્યા રત્ન મને પ્રદાન કરો. પ્રભુ હું આપને વિનંતી કરું છું કે મારે સંયમ જીવનનો સ્વીકાર કરવો છે. આપ સાંભળ્યા પછી હવે તમે વિચારી લેજો, આ ભવનો શિકારી છે, અઠંગ શિકારી છે. માતા પિતા સમજાવીને થાક્યા, છતાં પણ એને શિકાર છોડવા તૈયાર નહોતો. અને હવે જ્યારે એક શુભ નિમિત્ત મળી ગયું અને નિમિત્તના કારણે જ્યારે વૈરાગ્યનો ઉછારો આવ્યો, હવે કાચી સેકન્ડની અંદરમાં સંસાર છોડી દેવા તૈયાર થાય છે. બે અંતિમ વિચારવા જેવા છે. એક અંતિમ છે શિકારી, અને હવે એક અંતિમ ઉપર જવા તૈયાર થાય છે. સમણ બનવું છે, સાધુ બનવું છે. ક્યાં શિકારી અને ક્યાં સાધુ, બે કોન્ટ્રાવર્સી છે. સાધુ જીવન એટલે જીવ માત્રને બચાવવાના, જીવ માત્રની સુરક્ષા કરવાની, જીવ માત્રની જૈના કરવાની. અને આ બાજુ શિકારી એટલે જે જીવ જોયા નથી એને ખતમ કરી નાખો. કેમ આ ચમત્કાર કેવી રીતે બની શકે છે? માતા પિતાઓને હું વારંવાર કહું છું, પહેલા પણ કીધેલું હતું, આજે ફરી વખત કહી રહ્યું છું કે આ કથા મારી તમારી આંખ ખોલનારી છે. માનો તમે પેરેન્ટ્સ છો, માતા પિતા છો, તમારા દીકરા તમારા કયાની અંદરમાં નથી, વાત નથી માનતા, કોઈ ખોટા વ્યસનના ચક્કરની અંદરમાં ચડી ગયા છે. અને મોટા ભાગના માતા પિતા પરેશાન છે બાળકોની પબજી ગેમ રમવાના કારણે. જે રીતે પબજી, ફ્રી ફાયર, ફોજી આવી હિંસક કક્ષાની જે ગેમ રમાતી જાય છે, આ પબજી, ફ્રી ફાયર અને હિંસક ગેમો એટલે નરકમાં જવાનો પાસપોર્ટ છે. લાખો જીવોને મારી નાખવાના. જે 10-15 વર્ષ રમે એમાં હજારો લાખો જીવોને મારી નાખવાના, મારીને વળી પાછા પોરસાવાનું. અરે સીમા ઉપર સૈનિક કોઈને મારતો હશે, એ તો કદાચ દેશની સુરક્ષા કરે છે. એ તો દેશની સુરક્ષા કરીને કદાચ શુભ પુણ્ય બાંધતી પણ શકતો હશે, કદાચ. હું શ્યોર નથી કહી શકતો. પરંતુ ઘરની અંદરમાં બેસી એક રૂમની અંદરમાં ભરાઈ મગજને તામસિક અને ક્રોધી બનાવી દેનારી આ ગેમ, એ રમ્યા પછી નરકનો પાસપોર્ટ મળી જવાનો. તો એ માતા પિતાને કહેવું છે કે ચિંતા નહીં કરો, આ અઠંગ શિકારી હતો,
પિતાજી સમવસનમાં ગયા તો આ તો શિકાર કરવા ગયેલો હતો અને ત્યાં જંગલની અંદરમાં પૂર્વ ભાવના જે પિતા છે એ આ ભાવના હરણી બન્યા છે અને એને જોયા પછી પ્રેમ ઉભરાયો બંને જણાને અને એમાંથી બચી ગયો અને આજે સીધો સંયમ જીવન સ્વીકારવા તૈયાર થઈ ગયા છે. તો શિકારી એક નિમિત્ત પામીને જો સાધુ બની શકતો હોય તો આજના દીકરા ભલે ઉલ્લંઠ છે, ઉદ્ધત છે, અવિનયી છે, અવિવેકી છે, અસભ્ય વર્તન કરે છે, માતા પિતાની સામે જેમ તેમ લવારા કરે છે, રાતના રખડી ખાય છે, દીકરાઓ હાથની અંદરમાં નથી, દીકરીઓ પણ એવી કક્ષાની નીકળવા માંડી છે. હવે તો છોકરી પણ છોકરાઓ કરતા પાછળ નથી રહી. સિગરેટ પીવાની, દારૂ પીવાના, ડ્રગ્સના ચક્કરમાં જેટલા છોકરાઓ છે એટલી છોકરીઓ પણ જોવા માટે મળશે. આવી જાઓ સુરત અને મુંબઈના શહેરમાં રોડ ઉપર વિહાર કરો અમારી સાથે, જે દ્રશ્યો જોવા માટે મળે છે ને એમ લાગે છે કે આ ભારત દેશને કોણ બચાવશે? શું આના માતા પિતા દુઃખી નહીં થતા હોય? રાતના 9 વાગે, 10 વાગે, 11 વાગ્યા સુધી બોયફ્રેન્ડની સાથે રખડવાનું, પાર્ટીઓમાં જવાનું, ઉદ્ભટ વસ્ત્ર પહેરવાના, નગ્ન નાચ કરવાના, જૈન કુલમાં જન્મેલા સંતાનોની પણ આ વાત કરું છું. તો એના માતા પિતા દુઃખી તો હશે ને, કેવી રીતે બચાવશે? એ માતા પિતાને કહું છું કે એક શુભ નિમિત્તની બસ માત્ર રાહ જોવાય છે. એક શુભ નિમિત્ત મળી જશે. આ મણિરથ કુંવરને હરણી દ્વારા ભગવાન મહાવીરના પરિચયમાં આવ્યા અને હરિણી એને ભગવાન મહાવીર સુધી દોરી ગઈ અને પછી પ્રભુની દેશના અને કેવો કમાલનું પરિવર્તન સર્જાઈ ગયું. બસ એક શુભ નિમિત્ત એને જરૂરી છે. કોઈક વરઘોડો, કોઈકની દીક્ષા, કોઈકની વળી દીક્ષા, કોઈક ઉદ્ધારની માળ, કોઈ એવા યુવા શ્રમણની સંયમ જીવન સ્વીકારવાની યાત્રા, કોઈક એવું સાધુનું પ્રવચન, કોઈ એકાદ શિબિર. અમે આ શિબિરો કેમ કરીએ છીએ? આ સમર વેકેશનમાં જે શિબિર રાખી છે, લાઈફ ડેકોરેશન શિબિર 7 મે થી 11 મે 12 વર્ષથી 25 વર્ષના છોકરાઓ માટે સુરતના જહાંગીરપુરાની અંદરમાં મહાવીર સંસ્કાર કેન્દ્રની અંદરમાં શિબિર રાખેલી છે. ખર્ચા થાય છે. એ ખર્ચા માટે લોકોની પાસે વારંવાર પ્રેરણા પણ કરવી પડતી હોય છે, પણ અમને ખબર છે કે આ શિબિર એટલે મહાયક નિમિત્ત છે. આ નિમિત્તને પામી અને હજારો જીવોએ જ્યારે પોતાનું આત્મકલ્યાણ કર્યું છે, તો આવી શિબિરોની અંદરમાં આવી, એક ગુરુકુલવાસની અંદરમાં રહી, એક સદગુરુની નિષ્ઠાની અંદરમાં રહી, એમના જેવા સાધર્મિક છોકરાઓની સાથે રહી, કેટલા બધા ફાયદા છે. સાધર્મિકોનો સહવાસ, ગુરુકુલવાસ, પ્રવચનોનું શ્રવણ, શ્રાવક જીવન બનવાની ઉત્તમ તૈયારી, ઉત્તમ તક, શુભ નિમિત્તોના ઢગલા બંધ અહીંયા તમને સરનામા જોવા માટે મળે. તો આવી શિબિરો પણ શુભ નિમિત્ત છે અને આવા શુભ નિમિત્તો લોકોને આપવા જેવા છે. પણ હું તમને કહું, બહુ દુઃખની સાથે કહેવું પડે છે, કેટલાક શ્રમણો 2-4-15 શ્રમણો હવે એવા નીકળી પડ્યા છે કે જે લોકો શુભ નિમિત્ત અને અનુષ્ઠાનોના વિરોધની અંદરમાં આવી ગયા છે. કોઈ અનુષ્ઠાન નહીં કરવાના, કોઈ ઓછો મહોત્સવ નહીં કરવાના, કોઈ મહોત્સવ નહીં કરવાના, કોઈ સ્વામી વાત્સલ્ય નહીં કરવાના, કોઈ 28 મહોત્સવ નહીં કરવાના, બસ બધું સિમ્પલ બતાવી દો, જાજા ખર્ચા નહીં કરવાના. અરે બાબા, આ બધાના કારણે તો કેટલાય બાલજીવો સમ્યક્ત પામી ગયા. કોઈ પરમાત્માની પ્રતિષ્ઠા, કોઈ સરસ મજાની આંગી. અરે તમને નથી ગમતા, તમે નથી કરાવી શકતા, તમને એમાં રસ નથી, તો અનુષ્ઠાનનો વિરોધ ન હોય. તમે નથી કરતા એ તમારી ધન્યવાદ છે, તમારી અંતર્મુક્તા છે, તમારી આંતરિક પરિણતિ છે, તમારી અંગત ઈચ્છા છે. એ તમારી અંગત ઈચ્છા બધા ઉપર ન ઠોકી દેવાય. એના માટેના પુસ્તકો બહાર ન પાડી દેવાય. એના માટેના જાહેર પ્રવચનોની અંદરમાં ન મૂકી દેવાય. એના માટે વોટ્સઅપની અંદરમાં સમાચાર નહીં મૂકી દેવાના. અમારા તો 0 ખર્ચોના ચોમાસા, અમારામાં તો કોઈ અનુષ્ઠાન ન થાય. તો શું છે, જે સાધુઓ અનુષ્ઠાન કરાવે છે એ ખોટા છે, એ અશાસ્ત્રીય છે. મને એટલું બતાવો કે આ પરમાત્માનું સમવસન પણ નિમિત્ત છે અને આ નિમિત્તને પામી અને ગૌતમ સ્વામીની સાથે રહેલા 500 તાપસો કેવળ જ્ઞાન પામી ગયા છે. શું આ નિમિત્તો ખોટા રહેલા છે? આ પરમાત્મા મહાવીરના નિમિત્તને પામી, સમવસનના નિમિત્તને પામીને આ મણિરથ કુંવર સંયમ જીવન સુધી પહોંચી ગયા. અઠંગ શિકારી હતો. બાપ સમવસનમાં દેશના સાંભળવા માટે આવ્યો છે અને દીકરો શિકાર કરવા જંગલમાં ગયો છે અને ત્યાં દીકરો સીધો આવીને ભગવાનની સાથે જોડાયો અને સીધો આજે સંયમ જીવન સ્વીકારવા તૈયાર છે. પ્રભુને વિનંતી કરે છે કે આ સંસાર સાગરમાંથી તારનારું મને પ્રવજ્યા રત્નનું પ્રદાન કરો. પ્રભુ મને પ્રવજ્યા આપો. એક શુભ નિમિત્તની ખૂબ અસર પડે છે. શુભ નિમિત્ત વારે વારે યોજાવા જોઈએ. મહોત્સવ, ઉજવણા, તપસ્યા, ઉદ્ધાનનો ઠાઠમાઠ, ઉદ્ધાનના વરઘોડા, પછી પ્રવજ્યાના વરઘોડા, સરસ મજાની પરમાત્માની આંગી, મહાપૂજા, આ બધા શુભ નિમિત્ત છે. ચોમાસાની અંદરમાં શિબિર, અનુષ્ઠાનો, આ બધા પણ શુભ નિમિત્ત છે. કયા શુભ નિમિત્તથી કયો જીવ જોડાય છે એ ખબર નથી.
આજે જેટલા પણ ઉચ્ચ કક્ષાના લેવલના ધર્મિષ્ઠો પહોંચ્યા છે ને એ બધાની જઈને તપાસ કરજો. આવા જ કોઈક શુભ નિમિત્તને પામીને, નાનકડા પ્રભાવનાના નિમિત્તને પામીને પ્રવચનમાં આવ્યો હોય, લાલચથી આવ્યો હોય, પ્રવચન સાંભળ્યા પછી લાલચ તો ગાયબ થઈ ગઈ અને કાયમ માટે જીન વાણીના સંસ્કારો હૃદયની અંદરમાં રોપાઈ ગયા. તો પછી શેના માટે નિમિત્તના વિરોધ કરવાના? કોણ સમજાવશે એવા મહાત્માઓને? કોણ સમજાવશે એવા પુસ્તકોના લેખકોને? કોણ સમજાવશે એવા વોટ્સઅપના સમાચાર ફેલાવનારાઓને? કોણ સમજાવશે એના એવા ગાંડા ઘેલા ભક્તોને કે નિમિત્તનો વિરોધ એટલે જીન શાસનનો વિરોધ છે? આ તમે નિમિત્તના વિરોધ કરીને જીન શાસનની એક ભવ્ય પરંપરાને અડકાવવા માટે તૈયાર થયેલા છો. કોઈક મહાત્માના 25 વર્ષ સંયમ જીવનના પૂરા થયા, 50 વર્ષ પૂરા થયા અને એ નિમિત્તે કદાચ સરસ મજાનો ઉત્સવ રાખ્યો હોય તો વિરોધ કરવા જેવો નથી. એ પણ નિમિત્ત છે. એને નિમિત્તને પામીને કોઈ જીવ જોડાઈ શકે છે. કયો જીવ કયું નિમિત્ત પામીને જોડાશે કોઈને ખબર નથી. કોઈ મૂર્તિ, કોઈ મંદિર, કોઈ સમણ ભગવંતનો મહોત્સવ, કોઈ જીવદયા, કોઈ ઉદ્યાન, 99, છરીપાલી સંઘ, આવા બધા ઢગલાબંધ નિમિત્તો છે જીન શાસનના. અને એ નિમિત્તને પામી અને જીવ પોતાની આગળની અધ્યાત્મની વિકાસ યાત્રાને શરૂ કરતો હોય છે. એટલે પ્લીઝ મહેરબાની કરીને આવા જીરો ખર્ચાના ચોમાસા, અમારા તો રસોડા ન હોય, અમારે તો પાણી પણ જાતે લાવવાનું હોય અને અમારે તો આમ કરવાનું હોય, આવા બધા મેસેજો પાસ નહીં કરાવડાવો. આ કદાચ તમારી છે ને છવાઈ જવાની મહત્વકાંક્ષાની વૃત્તિઓ છે. બસ અમે કંઈક નવું કરી રહેલા છીએ. તો આ નિમિત્તને પામીને હું એ માતા પિતાને કહું છું કે તમે ચિંતા નહીં કરો. દીકરો તમારો આઉટલાઇનમાં ગયો છે, હું સમજુ છું તમારી વ્યથા અને વેદના, પણ ચિંતા નહીં કરો. કોઈક એવું શુભ નિમિત્ત મળશે અને પછી એ જે કમબેક કરશે ને એ તમે જોઈ પણ નહીં શકો. અને હકીકતની અંદરમાં મણિરથ કુંવરનું કમબેક જબરજસ્ત છે. એને ભગવાન પાસે પ્રવજ્યા માગી. તીર્થંકર પરમાત્મા મહાવીરે કેવળ જ્ઞાનના પ્રકાશની અંદરમાં લાભાલાભ જોયો અને મણિરથ કુંવરને સંયમ જીવનનું પ્રદાન કર્યું. કુવલયચંદ્ર કુંવરના આત્માએ અહીંયા પણ સંયમ જીવનનો સ્વીકાર કર્યો. આ એનો અંતિમ ભાવ છે. બસ અહીંયાથી કાયમ માટે મોક્ષમાં ચાલી જવાના છે. સંયમ જીવન સ્વીકારી લીધું. મણિરથ કુંવર હવે પ્રભુ મહાવીરના શિષ્ય બની ગયા. 14,000 પરમાત્મા મહાવીરના શિષ્ય, એમાંથી એક શિષ્ય બની ચૂકેલા છે. અને એ સમયમાં સમવર્ષણમાં પરમાત્માએ હિત શિક્ષા દેવાની શરૂ કરી. એમાં ભવ્ય જીવોના પ્રતિબોધ માટે ગૌતમ સ્વામીજી ગણધર ભગવંતે પ્રભુને પ્રશ્ન પૂછ્યો. આપણે એક વખત ગૌતમ પૃચ્છા ગ્રંથ ઉપરના પ્રવચનો કરેલા છે 1 વર્ષ સુધીના. એ ઘણા લોકોએ સાંભળ્યા છે. અહીંયા મિની ગૌતમ પૃચ્છા છે આ કુવલયમાલા ગ્રંથની અંદરમાં. આ ગ્રંથમાં શું નથી એ સવાલ છે. આ મહાત્માએ આ ગ્રંથની અંદરમાં કયા સબ્જેક્ટ નથી લીધા એ આપણને વિચાર થાય. બધી જ વસ્તુ એમને આવરી લીધેલી છે. તો અહીંયા ગૌતમ સ્વામીજી લગભગ 48 સવાલો ભગવાન મહાવીરને પૂછે છે. એક મિની ગૌતમ પૃચ્છા. એ ગૌતમ પૃચ્છામાં જે સવાલો છે એમાંના ઘણા સવાલો અહીંયા રિપીટ થયેલા છે. કદાચ ગૌતમ પૃચ્છા ગ્રંથ બનાવનારા મહાત્માએ આનો સહારો લઈને ગ્રંથ બનાવ્યો હશે એવું લાગે છે. એમાં ગૌતમ સ્વામીજી પરમાત્મા મહાવીર નૂતન મુનિવર મણિરથ કુંવરને મણિરથ મુનિને જ્યારે હિત શિક્ષા પ્રદાન કરે છે તો એવા સમયની અંદરમાં ગૌતમ સ્વામીજીએ વિનય સાથે પૂછ્યું કે પ્રભુ, સંસારી જીવોની અંદરમાં સૌથી દુઃખી જીવ કોણ? પ્રભુ, દુનિયામાં દુઃખી જીવો તો ઘણા છે. કોઈ પૈસાથી દુઃખી છે, કોઈ પરિવારથી દુઃખી છે, કોઈ શરીરથી દુઃખી છે, કોઈ વ્યવહારથી દુઃખી છે, કોઈ નહીં ભણવાના કારણે દુઃખી છે, કોઈ ભણવાના કારણે દુઃખી છે, કોઈકને સંબંધો નથી મળ્યા એના કારણે દુઃખી છે, કોઈ સંબંધો મળ્યા પછી પણ દુઃખી છે. જાત જાતના દુઃખી જીવો સંસારમાં જોવા માટે મળે છે. અસંખ્ય પ્રકારના દુઃખી જીવો સંસારમાં જોવા માટે મળે છે. તો પ્રભુ, મારે જાણવું છે કે આ સંસારમાં સંસારી જીવોમાં દુઃખી જીવ કોણ? પ્રભુ, આખો સંસાર દુઃખી હશે પણ વધુમાં વધુ દુઃખી જીવ કોણ છે? અને એ વખતે પરમાત્માએ બતાવ્યું છે સમ્યક દ્રષ્ટિ અવિરતિ જીવ હંમેશા દુઃખી કહેલો છે. આખી એક નવી વાત ચાલે છે. હિત શિક્ષાની અંદરમાં ભગવાન મહાવીર કહે છે કે આ દુનિયામાં સૌથી દુઃખીમાં દુઃખી જીવ કોઈ જાણવો હોય તો સમ્યક દ્રષ્ટિ અવિરતિ જીવ હંમેશા દુઃખી હોય છે. ગૌતમ સ્વામીજી પૂછે, પ્રભુ આવું કેમ? અમે તો સાંભળ્યું હતું કે નરકનો જીવ દુઃખી, અમે તો સાંભળ્યું હતું કે નિગોદનો જીવ દુઃખી, અમે તો સાંભળ્યું હતું કે જેને ખાવા ન મળે, પૈસા ન મળે, ઘર ન મળે, પરિવાર ન હોય, સંબંધી ન હોય, સ્વજનો ન હોય, પ્રભુ એ જીવ દુઃખી હોય. તો પ્રભુ, આ જીવ દુઃખી કેવી રીતે?
પ્રભુ વાત નથી બેસતી મગજની અંદરમાં. અને પરમાત્માએ જે ખુલાસો કર્યો છે કે હે ગૌતમ સાંભળો, કયા કારણથી સમ્યક દ્રષ્ટિ અવિરતિ જીવ હંમેશા દુઃખી હોય છે. જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય છે તે મનુષ્ય, તિર્યંચ અને નરકની વેદનાઓને જાણે છે. પહેલેથી એને ખબર છે કે નરકની વેદના કેવી છે, નિગોદના દુઃખોની વેદના કેવી છે, તિર્યંચ ગતિની પરાધીનતાની કેટલી ભયંકર કક્ષાની અસરો હોય છે. અને આ બધું પહેલેથી જોવે છે. અને આ ભયંકર સંસારનો ભય એને સતાવે છે, એને પરેશાન કરે છે. એની દુઃખો, એની રાતો એના દુઃખોથી હેરાન બની જાય છે. હું એક ભાવમાં નરકમાં ચાલ્યો જઈશ તો સમ્યક દ્રષ્ટિ અવિરતિ જીવ હોય ને, સંસારમાં રહ્યો છે, વીરતિ સ્વીકારી નથી શકતો, વીરતિ લેવાની તીવ્ર તમન્ના છે, પણ સંયમ જીવન લઈ નથી શકતો, એટલે અવિરતિ જીવનની અંદરમાં રહ્યો છે. પણ સમ્યક દ્રષ્ટિ જીવ છે એટલે ખબર તો છે કે નરકના દુઃખો કેવા, નિગોદના દુઃખો કેવા, તિર્યંચ ગતિની કેવી દુઃખજ ભરી દુનિયા છે. હવે આ બધું જોયા પછી સંસારથી મુક્ત કરાવનારો વીરતિ ભાવ ક્ષણવાર પણ એ માણસ નથી કરી શકતો. અને આ બાજુ નરકનો ભય, સંસારનો ભય, તિર્યંચ ગતિનો ભય, નિગોદનો ભય સતત એને પરેશાન કરે છે. એટલે મનમાં સતત દુઃખી છે. ક્યારે સંયમ જીવન સ્વીકારીશ? અવિરતિમાં છું, રખીને નરકમાં ચાલ્યો ગયો હતો, રખીને તિર્યંચ ગતિમાં ચાલી ગયો હતો. એટલે એ સંતાપ પામેલો જીવ નરકમાં ગયા વગર પણ નરકના દુઃખોને અહીંયા અનુભવે છે. શું પરમાત્માએ લોજિક બતાવ્યું છે? સૌથી દુઃખીમાં જીવ છે સમ્યક દ્રષ્ટિ, વરી પાછો અવિરતિવાળો જીવ, અવિરત જીવ, જે વીરતિ સ્વીકારી નથી શકતો. સૈનિક રાજા જિંદગીભર વીરતિ નથી કરી શક્યા, પરંતુ સમ્યક દ્રષ્ટિ આત્મા હતો. એટલે નરક નિગોદના દુઃખોને જોતા હતા, જાણતા હતા, સમજતા હતા. અને પોતાનો આત્મા એ નરકની અંદરમાં જવાનો છે એવું જાણતા હતા. રાતોની રાત રડતા હતા, પ્રભુ ક્યારે સંયમ જીવનનો ભાવ પેદા થાય, ક્યારે આ સંસારને ભગાવી દઉં, ક્યારે સંયમ જીવનની મસ્તીની અંદરમાં માલું. પણ એવું કરી નથી શકતો. અને આંખની સામે નરકના દુઃખો દેખાય છે. એ નરકના દુઃખોને ખતમ કરનારી વીરતિ દેખાય છે. વીરતિ લઈ નથી શકતો. અને અવિરતિમાં રહ્યા પછી આ નરકના દુઃખોની અંદરમાં કદાચ જવું પડશે. બસ એના દ્વારા સમ્યક દ્રષ્ટિ અવિરતિ જીવ દુઃખી થયા કરે છે. આ પ્રવચન સાંભળનારાને કહું છું કે કેવો ગૌતમ સ્વામીજીનો અદ્ભુત સવાલ અને એની સામે પરમાત્માનો કેવો લોજિકલી જવાબ છે. શું આપણે સમ્યક દ્રષ્ટિ જીવ છીએ? આપણને સતત એવું થાય છે કે નાનકડી ભૂલ કરીશ, નરકમાં ચાલ્યો જઈશ. અત્યારે તો મોજ મજા કરી લઉં છું, ખાવાની, પીવાની, રમવાની, જોવાની, મજા કરવાની, માલવાની, વ્યભિચારની, શોર્ટકટ પકડવાની, ડાયવર્ઝન પકડવાની, ખોટા રસ્તે ચાલવાની. પછી સંસારની અંદરમાં રહું છું અને કેટલાય ખોટા પ્રસંગોમાં હાજરી આપું છું. માનો આવતીકાલે કર્મનો બંધ થઈ ગયો તો મારું શું? કરોડપતિનો આત્મા છે, સામને સુખ વૈભવ હિલોરા મારે છે, પણ સમ્યક દ્રષ્ટિ અવિરતિ જીવ અંદરથી દુઃખી હોય, અંદરથી ભયંકર પરેશાન હોય. એને મીઠાઈ ખાય છે છતાં પણ મીઠાઈ ભાવતી નથી. એ સોનેરી વસ્તુઓ પહેરે છે પણ એને કોઈ અંદરથી આનંદ નથી. એ મશરૂમ સૈયાની અંદરમાં સૂવે છે પણ એને કોઈ મજા નથી. એ ભવ્ય હવેલીની અંદરમાં રહે છે પણ હૈયું એનું સતત સંતપ્ત રહેલું છે. આ બધું શું કરવાનું? આ બધું તો ગમે તારે ચાલી જવાનું. આ તો બધું અનિત્ય છે, ગમે તારે ચાલી જવાનું. અને માનો એમાં અવિરતિમાં મારો આત્મા જો આયુષ્યનો બંધ કરી બેઠો, નરક નિગોદના મહાદુઃખોની અંદરમાં જો ઘેરાઈ ગયો, તો કોણ મારા આત્માને બચાવશે? કોણ મારો ઉદ્ધાર કરશે? બસ આ સતત વિચારણાના કારણે એ જીવ અંદરમાંથી દુઃખી છે અને પરેશાન છે. ઉત્તરોત્તર સંતાપવાળો આ જીવ છે. અને ગૌતમ સ્વામીજીના આ પ્રશ્ન અને જવાબ, ગૌતમ સ્વામીજીનો આ સવાલ, પ્રભુ મહાવીરનો આ જવાબ, અને ભગવાન મણિરથ કુંવરને કહે છે કે હવે સમ્યક દ્રષ્ટિ જીવ છો, વીરતિની અંદરમાં આવ્યા છો, તો હવે સાવધાન બની જજો. ગૌતમ સ્વામીજીના આ સવાલ જવાબથી આખી સભા સ્તબ્ધ છે. ગૌતમ સ્વામીજી જાણતા હતા છતાં પણ એવા સવાલો ઉઠાવે ને જે લોકોના મગજની અંદરમાં સમસ્યા રૂપે બેઠેલા જ છે, જે લોકોના મનની અંદરમાં બેઠેલા છે પણ પૂછી નતા શકતા. એ સવાલો ગૌતમ સ્વામીજી પૂછી લેતા હતા. હવે ગૌતમ સ્વામીજીએ એનાથી ઓપોઝિટ બીજો સવાલ પૂછ્યો, તો પ્રભુ આ જગતમાં સુખીમાં સુખી કોણ? પ્રભુ દુઃખીમાં દુઃખી જીવ જો સમ્યક દ્રષ્ટિ અવિરત જીવો છે, અવિરતિવાળા સમ્યક દ્રષ્ટિ જીવો છે, તો પ્રભુ સંસારમાં સુખીમાં સુખી કોણ? અને પ્રભુએ કીધું કે ગૌતમ સાંભળજો, આ સંસારમાં સુખીમાં સુખી કોઈ આદમી હોય તો સમ્યક દ્રષ્ટિ વીરતિવાળો જીવ છે. જેની પાસે સમ્યક દર્શન છે અને વીરતિ છે, એ એટલો બધો સુખમાં છે
જાણે કે ચક્રવર્તીઓનો ચક્રવર્તી છે. ઇહૈવ મોક્ષ સુવિતાના પ્રસમરતિ ગ્રંથ અને જ્ઞાનસારમાં લખી નાખ્યું કે અહીંયા જ મોક્ષ છે, અહીંયા જ સ્વર્ગ છે, અહીંયા જ બધું છે. સમ્યક દ્રષ્ટિ વિરતિવાળા જીવને સંસારનું આખું ભવચક્રનું સ્વરૂપ જાણે છે, તિર્યંચ અને નરક ગતિ અને નિગોદ ગતિના દુઃખોને જાણે છે અને સાથે પોતે વિરતિની અંદરમાં આવી ગયો છે. એટલે એના હૃદયની અંદરમાં એટલી બધી શાંતિ છે. જે સમ્યક દ્રષ્ટિ હોય એ સર્વ પાપ યોગ વિશે વિરતિવાળો હોય, ચિત્તથી શુદ્ધ હોય, એના દેહની અંદરમાં દુઃખ ન હોય, જીન વચનમાં વર્તી રહેલો છે, સૂત્રમાં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે માર્ગે ચાલનારો છે, જૂના કર્મોને દૂર કરનારો છે, નવા કર્મોને બાંધતો નથી. એટલે સારા ચિત્તના કારણે સંસાર સમુદ્રને પોતે તરેલો માને છે અને પોતાના આત્માને એકદમ સિદ્ધિ નગરીની અંદરમાં જાણે કે ભરી ગયો હોય એવું માને છે. એટલે હે ગૌતમ, સમ્યક દ્રષ્ટિ વૃત્તિવાળો જીવ આત્માને સંયમિત રાખનારો હોય છે. સુખ એટલા માટે એ જગતના સર્વ જીવો કરતા સુખી જીવ છે. એને સંસારનું કોઈ આકર્ષણ નથી. એને કોઈ યુવતીનું રૂપ આકર્ષિત નથી કરી શકતું. એને કોઈ યુવાનોનું રૂપ પરેશાન નથી કરી શકતું. એને કોઈ વસ્ત્ર આકર્ષિત નથી કરી શકતા. એને કોઈ હવેલી એના હૈયાને હચમચાવી નથી શકતી. સમ્યક દ્રષ્ટિ જીવ છે એક્સરે નજરથી બધું જ જોવે છે. આજે ભલે હવેલી છે પણ આવતીકાલનું આ ખંડેર છે. આજે ભલે રૂપવાન શરીર છે પણ આવતીકાલનું કંકાલ છે. આવતીકાલનું હાડ પિંજર છે. અસ્થિ અને ચામડી અવશેષ રહી જવાની છે. આ સમ્યક દ્રષ્ટિ જીવ આવી વિરતિ પ્રધાન હોય છે. એટલે એટલો બધો સુખી હોય છે કે આકર્ષણ નથી. અને હું તમને કહું, આ સંસારની અંદરમાં મોટા ભાગના જીવોની શક્તિ આવા આકર્ષણોને નકારવાની અંદરમાં ખર્ચાઈ જાય છે. સંસાર પ્રત્યેનું આકર્ષણ કરવું નથી, થઈ જાય છે. સારું રૂપ જોયા પછી, સારા વસ્ત્રો જોયા પછી, સારા મકાન જોયા પછી, સારા ગાડી બંગલા અને પદાર્થો જોયા પછી અને અંદરમાંથી મન થાય છે કે એને પાછો ખેંચું. અને આ જે સ્ટ્રગલ ચાલે છે, આ જે ખેંચતાન ચાલે છે, એમાં સમ્યક દ્રષ્ટિ અવિરતિ જીવ દુઃખી હોય છે અને સમ્યક દ્રષ્ટિ વિરતિ પ્રધાન જીવ દુનિયાનો સર્વશ્રેષ્ઠ સુખી હોય છે. હવે આપણે આ એંગલથી સુખી દુઃખીની ક્યારે વિચારણા કરી છે? આપણા સુખ દુઃખના માધ્યમો શું છે? ગાડી હોય, બંગલા હોય, ફેક્ટરી હોય, રૂપવાન પત્ની હોય, રૂપારા બાળકો હોય, સરસ મજાની પ્રસિદ્ધિ હોય, ચારેકોર જય જયકાર હોય, ઇન્ડસ્ટ્રીની અંદરમાં નામ હોય, બજારની અંદરમાં જેની વાવા પોકારાતી હોય, સમાજનો આગેવાન હોય, એની પાસે ભૌતિક બધી સુખોની સામગ્રી એની પાસે લેટેસ્ટ કક્ષાની આવી શકતી હોય, સિઝનમાં પહેલી કેરી ખાઈ શકતો હોય, બધી જ પ્રકારની મીઠાઈ પચાવી શકતો હોય. બસ એ આ સંસારનો સૌથી સુખી આદમી. અને એનાથી ઓપોઝિટ સુરત હોય તો કતારગામ, અમરોલી જેવાની અંદરમાં રહેનારો હોય, અમદાવાદ હોય તો સાવ છેવાડાના એરિયાની અંદરમાં રહેનારો હોય, મુંબઈમાં હોય તો ધારાવીની ઝુંપડપટ્ટીની અંદરમાં રહેનારો હોય. બસ આપણે એને દુઃખી માન્યા. કેવા દુઃખી છે? ઘર નથી, પરિવાર નથી, વસ્ત્ર નથી, પત્ની નથી, પુત્ર નથી, સંતાન નથી, ખાવા માટેની વસ્તુઓ નથી. બસ આ જ કારણે આપણે જીવોને આપણા સુખ દુઃખના ત્રાજવા છે ને આવા છે, આપણે એનાથી તોલીએ છીએ. અને ભગવાન મહાવીર ગૌતમ સ્વામીજીના સવાલની અંદરમાં મણિરથ કુંવરની હિત શિક્ષાની અંદરમાં કહે છે, જે મણિરથ કુંવર હવે મુનિવર બની ગયા છે. જે કુવલયચંદ્ર કુંવરનો આત્મા હતો અને હવે તો ખબર પડી કે આ સુંદરીનો આત્મા હતો. અને એ સુંદરી આગળથી માનભટ્ટ બની દેવલોકની અંદરમાં ગઈ, વરી પાછા કુવલયચંદ્ર કુંવર બન્યા, વરી દેવલોકમાં ગયા અને વરી પાછા મણિરથ તરીકે જન્મ પામ્યા છે. અને એને પ્રતિબોધ કરતા કરતા પરમાત્મા કહે છે, સંસારમાં સૌથી દુઃખીમાં દુઃખી કોઈ વ્યક્તિ હોય તો સમ્યક દ્રષ્ટિ અવિરતિ જીવ. અને સંસારમાં કોઈ સુખીમાં સુખી માણસ હોય તો સમ્યક દ્રષ્ટિ વિરતિ જીવ. બસ આ સુખ દુઃખની વ્યાખ્યા છે પરમાત્માની. કેટલી અદ્ભુત વાત બતાવી દીધી. કારણ કે સમ્યક દ્રષ્ટિ વિરતિવાળાને કોઈ આકર્ષણ જ નથી. આકર્ષણ નથી એટલે ચિંતા નથી. વસ્તુ કેમ મેળવવી, કેવી રીતે લાવી, આવ્યા પછી કેમ ટકાવી, કેમ પોઝિટિવ ભાવ મારો રહે, કેમ મારી પાસે ટકી રહે, મારા સિવાય કોઈની પાસે પણ ન જવું જોઈએ, મારી પાસે જ રહેવું જોઈએ. આ સુરતની અંદરમાં હમણાં 2-4 દિવસના કિસ્સાની અંદરમાં વાંચ્યું, ગઈકાલના પેપરમાં વાંચેલું છે, માત્ર 20 રૂપિયા માટે એક યુવકે બીજા એક યુવકનું ખૂન કરી નાખ્યું. દેવી પૂજક યુવક, દેવી પૂજક સમાજનો યુવક હતો, ડ્રગ્સ ખાતો હતો બીજો એક છોકરો, અને દેવી પૂજક યુવક પાસે 20 રૂપિયા માંગવા માટે આવ્યો. ઓળખે 10 રૂપિયા મારી પાસે છે, એ પણ મારા પોતાના ભાડા માટેના છે, એટલે હું તને નહીં આપી શકું. સીધો છરો કાઢ્યો અને ગળાની અંદરમાં છરો ભોગી દીધો, માત્ર 20 રૂપિયા માટે. ઓનલી 20 રૂપીસ.
બીજા કિસ્સા તો એવા રોજના બને છે. એમાં ગઈકાલનો કિસ્સો બન્યો કે પોતાની ગર્લફ્રેન્ડને કોઈ બીજો યુવક મેસેજ કરતો હતો, એટલે 4 છોકરાઓને લઈને એને સમજાવવા માટે ગયો કે ભાઈ કેમ મારી ગર્લફ્રેન્ડને આવી રીતે મેસેજ કરે છે, આ મારી પ્રેમિકા છે, કેમ એને પરેશાન કરે છે. હવે ઓલો માણસ તો લાજવાના બદલે ગાજી ઉઠ્યો અને સીધું ચાકુ હાથમાં લીધું. એમાંથી 2 જણની ત્યાં એને હત્યા કરી નાખી. શું ખૂન ખરાબાના ખેલ ચાલે છે. તો આ બધા છે ને સમ્યક દ્રષ્ટિ વિરતિવાળા જીવો ન હોય, કેવી એ લોકો દુઃખી હોય, કેવા સંતપ્ત હોય, કેવા પરેશાનો હોય, કેવા અંદરથી હેરાન પરેશાન હોય. જ્યારે ભગવાન કહે છે કે સમ્યક દ્રષ્ટિ વિરતિવાળા જીવને આવું કશું જ નથી, એને સંસારનું કોઈ આકર્ષણ નથી. પછી કોણ મારું લઈ જવાનું, કોણ મારું ઉપાડી જવાનું, કોણ મારું કશું લેવાનું, આવો એને મનની અંદરમાં લેશ માત્ર વિચાર નથી. એટલે સમ્યક દ્રષ્ટિ વિરતિવાળો જીવ સંસાર સુખ સરોવરમાં, સુખના સરોવરની અંદરમાં અને સુખના સમુદ્રની અંદરમાં આરોટે છે. આ પરમાત્મા મહાવીરે બતાવેલું છે. ચલો આપણે એમાંથી શીખીએ. બાકીના આગળના સવાલ જવાબ બહુ સરસ છે. થોડા ઘણા ગૌતમ પૃચ્છાની અંદરમાં આવ્યા પણ છે અને જે નથી આવ્યા એને આપણે જોઈ લઈશું. પણ કેટલી અદ્ભુત વાત બતાવે છે પરમાત્મા, અને ગૌતમ સ્વામીજીના કેટલા અદ્ભુત સવાલો છે. એ બધી વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.